સુરતના પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં રહેતા રિક્ષા ચાલકે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાપી આત્મહત્યાનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર માટે તેને 108માં નવી સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર બાદ મોત નીપજતા બહેન અને કાકા દ્વારા પત્ની અને બાળકો સામે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપો કરવામાં આવ્યો છે. સુરતમાં પારિવારિક ઝઘડાઓમાં આપઘાતના વધી રહેલા બનાવમાં ફરી એક આધેડ રિક્ષા ચાલકે 55 વર્ષીય સંતોષ દાભોલકરે અગ્નિસ્નાન કરી મોતની ચાદર ઓઢી લીધી હતી. વાત એમ છે કે સુરતના પાલ વિસ્તારમાં આવેલા સુમન મુન્દ્રા આવાસમાં અચાનક એક આધેડ સંતોષ દાભોલકર આગની ચાદર ઓઢી લીધી હોય તેમ પોતાના શરીરે આગ ચંપી કરી હતી. આધેડને સળગતો જોઈ આસપાસના લોકો તાત્કાલિક મદદ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 3 ગાડી સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં આધેડ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બાદ સંતોષ દાભોલકરની હાલત નાજુક જણાતા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન સંતોષ દાભોલકરનું હોસ્પિટલના બિછાને એક કરોડ મોત નીપજતા બહેન અને કાકા દ્વારા પત્ની તથા દીકરીઓ પર ત્રાસ ગુજાર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ઘટના બની હતી ને તે એ લોકોનું બધી માફી પત્ર બધા ભેગા થઈને માફી માંગતા હતા. તે એનો છોકરો છે વિવેક દાભોલકર, એને મને 3:58 ફોન કર્યો હતો કે મારા પપ્પાએ આગ લગાવી લીધી છે, સિવિલમાં લઈ ગયા છે. એટલે હું સિવિલમાં આવી હતી. હું સિવિલમાં આવી ને તો એને છે ને બધા લોચા કાઢતા હતા અને નામ નહોતું લખાયું કે ભાઈ સંતોષ છે એમ. 53 વર્ષ છે. એ રિક્ષા ચલાવે છે. આપઘાત કરવાનું કારણ એટલું જ છે કે આ લોકોને એમ કહેતો હતો ને કે ભાઈ પૈસા આપો, તો આ લોકો પૈસા નહીં આપવાના હતા ને તો પછી આને આટલો ટોર્ચર નહોતો કરવો કે ભાઈ અમે ટોર્ચર કરતા હતા કે અમે તને નથી રાખવાના, અમારે તારી જોડે રહેવું જ નથી. આ વસ્તુ આ લોકો બોલી ને એમાં આને આ બધું કરી લીધું. સંતાનો 2 છોકરીઓ અને 1 છોકરો છે. આ બધું છે ને ખોટું છે. મારો ભાઈ એવી કે ધમકી નહીં આપે અને એવી ધમકી આપી હોત ને તો આજે 28 વર્ષથી એની જોડે રહ્યો નહીં હોતે જો એવો હોતે ને તો. કારણ કે એને કોઈ જાતનું વ્યસન નથી કે આ ધમકી આપે. હા, તો મૃતક સંતોષની બહેન અને કાકા દ્વારા લગાવેલા આક્ષેપો સાથે પોલીસે જણાવ્યું હતું કે રિક્ષા ચાલક સંતોષ દાભોલકર સાથે પત્નીને વારંવાર ઝઘડા કરતી હોય તે સાથે પત્ની દ્વારા વારંવાર પૈસાની માંગણી પણ કરાતી હોવાથી કંટાળીને સંતોષે પોતાના પર પેટ્રોલ છાંટી આપઘાત કરી લીધો હતો. હાલમાં આ મામલે પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી.